હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે જોઈએ આ ખાસ રિપોર્ટમાં। વિડિયો 1। ઉનાળાની શરૂઆત થતાં જ જે કુદરતી પાણીના સોર્સ હતા તે હવે સુકાવા લાગ્યા છે અને ગરમીનું પ્રમાણ 38 ડિગ્રી કરતાં પણ વધારે થઈ રહ્યું છે। ત્યારે વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા વૈકલ્પિક પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવે છે। તો ખાસ કરીને ગરમીમાં સિંહ તેમજ દીપડાઓ, તૃણાહારી પ્રાણીઓ તેમજ પક્ષીઓને પાણીની જરૂરિયાત વધી જાય છે અને જંગલમાં આ ઉનાળાને લઈ અને પાણી સુકાવા લાગતા વન્ય પ્રાણીઓ માટે ખાસ પાણીના સોર્સ ઊભા કરવામાં આવે છે। ત્યારે હાલ ગીર જંગલમાં 839 કરતાં પણ વધારે સિંહોની સંખ્યા નોંધાઈ ચૂકી છે। તેની સાથોસાથ દીપડાઓ, ઝરખ, શિયાળ, નીલગાય, હરણ, સસલા જેવા અનેક માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓ જંગલમાં વસવાટ કરે છે। જ્યારે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વન વિભાગ દ્વારા 200 કરતાં પણ વધારે પાણીના વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે પવનચક્કીના માધ્યમથી પાણી મેળવીને સોર્સમાં વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પાણી ભરવું, સાથોસાથ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં બનાવેલ પાણીના સોર્સ પાસે પાણીને પહોંચાડવું તેમજ સોલારના માધ્યમથી પણ જંગલમાં બનાવેલ પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે। તો ખાસ કરીને એના માટે મેન પાવરનો ઉપયોગ પણ આ કાર્યવાહીમાં લેવામાં આવે છે। તો સાથોસાથ પાણીના પોઈન્ટની નજીક સબરસનો ઉપયોગ કરવામાં આવે છે। તો પક્ષીઓ માટે પણ આ વૈકલ્પિક પાણીના સ્ત્રોત એક આશીર્વાદ સમાન સાબિત થાય છે। તો અંદાજે સંપૂર્ણપણે 4 મહિના સુધી આ કામગીરી અવિરતપણે ચાલુ રહેશે। તો વરસાદની શરૂઆત થતાં જ પાણીના સોર્સ ભરવાની આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। તો ખાસ કરીને વન વિભાગ દ્વારા આંબરડી સફારી પાર્ક ખાતે સિંહના પિંજરાઓમાં એર કુલર તેમજ આર્ટિફિશિયલના ફુવારાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લઈને સિંહને કોઈ ગરમી વધારે ના લાગે। તૌસિફભાઈ, વન્યજીવોનું સંરક્ષણ અને ગીરના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આજે વધતી ગરમીના કારણે 200થી વધારે વૈકલ્પિક પાણીના વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ધારીની આસપાસનો જે કોરિડોર છે એ અતિ મહત્વ સંવેદનશીલ વિસ્તાર સિંહો અને દીપડાઓ વન્ય પ્રાણીઓ માટે ગણાય છે। વધતી ગરમીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ ધારી દ્વારા 200થી વધારે વૈકલ્પિક પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ધારીથી નજીકનો જે વિસ્તાર છે આંબરડી સફારી પાર્ક, એમાં ખાસ કરીને વન્ય પ્રાણીઓ માટે ફુવારા, પાણીના ફુવારા અને એર કુલરની પણ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે। વન્ય પ્રાણીઓની અવરજવરવાળા જે ખાસ વિસ્તારો છે એમની ઉપર સતત પાણીના પોઈન્ટોની મોનિટરિંગ ખાસ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવે છે અને સતત એમનું મોનિટરિંગ છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ અને ખાસ આ સુંદર વ્યવસ્થાનું આયોજન અતિ મહત્ત્વપૂર્ણ જે ગણાય છે એનું મોનિટરિંગ ખાસ કરવામાં આવે છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।